વટવા બીબી તળાવ પાસે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. વટવા બીબી તળાવ પાસે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારના ચાલકે રસ્તો ઓળંગી રહેલા એક વૃદ્ધને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું. અજાણ્યા વૃદ્ધ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂર ઝડપે આવેલી સ્કોર્પિયો કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જ્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ત્યારે પોલીસે સ્કોર્પિયો ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદના ઐતિહાસિક કોટ વિસ્તારમાં આવેલા કાલુપુરના ડબગરવાસમાંથી એક મોટી હોનારતના સમાચાર સામે આવ્યા છે, જેમાં આજે વહેલી સવારે ડબગરવાસમાં આવેલું એક અત્યંત જૂનું અને કાળગ્રસ્ત મકાન અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગયું હતું. ચોમાસાના ભેજ અને સતત વરસાદના કારણે જૂનું બાંધકામ બેસી જતાં વહેલી સવારે આખું મકાન જમીનદોસ્ત થઈ ગયું હતું. અચાનક મકાન તૂટી પડતા અંદર સૂતેલા બંને બાળકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેમાં 55 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે ઈજાગ્રસ્ત પુરુષને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સુરતના સિંગણાપોરમાં આવેલા નક્ષત્ર સેફ હાઉસમાંથી ગ્રાહકોના 2,67,00,000ના 206 તોલા સોનાના દાગીના ચોરી થયાના અહેવાલો વહેતા થતાં જ આખા શહેરમાં ખળભળાટ મચી ગયો છે, જેમાં પૂર્વ આયોજિત કાવતરું રચી લોકર બ્રેકરની મદદથી ગ્રાહકોના લોકર તોડી સોનું ગાયબ કરી દેવામાં આવતા નક્ષત્ર સેફની અન્ય શાખાઓમાં પણ પોતાના ઘરેણા અને રોકડ સુરક્ષિત છે કે નહીં તે ચકાસવા બિલ્ડરો સહિત સેંકડો લોકર ધારકો દોડી ગયા હતા, જેને પગલે દરેક બ્રાન્ચ બહાર લાંબી લાઈનો અને દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. આ મામલે સંચાલક, પિતા પુત્રો સહિત 4 લોકો સામે સત્તાવાર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જય હિન્દ, જય ભારત.